પડે કે આ રિપીટર છે કે આ રેગ્યુલર છે. ઇમ્પ્રુવમેન્ટ મીન્સ કે જેના 90 આયા હોય બરાબર એ ક્યાં જવા માંગે છે 96 ઉપર. એનો મતલબ એ થયો કે એ લોકો જ્યારે તમારું પેપર ચેક કરશે ત્યારે પણ એમને ખબર નહીં પડે કે લાસ્ટમાં આના 90 છે કે ફેલ થયો છે. એનો મતલબ એ થયો કે જો તમે ફેલ થયા 25 માર્ક્સના તમે આરામથી 52 માર્ક્સ કરી શકો છો. 52 ના આરામથી પાછા પછી ના થાય પછી વધારવા પડે 82 સુધી જઈ શકો છો જો તમારી પ્રિપેરેશન સારી અને સ્ટેપ વાઇઝ છે તો. પૂરો ફોકસ કરજો અને પૂરા ધ્યાનથી પ્રિપેરેશન કરજો. તમે રોજના 8-10 કલાક વાંચી શકો છો તો બે હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું તમે 8-10 કલાક વાંચો. શાંતિથી સ્ટેપ બાય સ્ટેપ જે પણ તમારું રૂટીન છે એને ફોલો કરો. અત્યારે તાપ છે નહીં વંચાતું તો સુઈ જાઓ. હું તમને ટાઈમ ટેબલ આપું છું મારા પ્રમાણે ચાલશો મજા આવી જશે. બપોરે 1 થી 2, 3 અને 4 વાગ્યા સુધી સુઈ જ રહો શાંતિથી બરાબર. 4 થી લઈને 7 વાગ્યા સુધી વાંચો પછી જમો જે કરવું એ કરો.